ને એટલે હું આમ ઊભી રહે ત્યાં ગુસ્સો દેવડાવે એટલે એમ થાય કે હવે રીલે નહીં ઉતારો એક વિડીયો નહીં ઉતારો ઘેર જતા રહી. તો ફેમિલી બાઇક પારસ શીખે ચાલુ કરો તો કઈ મારી જિંદગી મારી ગેરંટી કોઈ નહીં ડાયરેક્ટ ફેંકવાની મને. હેડવાય મંડે એને એવી રીતના ના હેડે આ તો ચાલુ પડ્યું તમે છે ને મીઠી ના હતા તો ભૂલી ગયો ખબર નહીં હેડો ગેમ છે મને. ફેમિલી ઘણા દિવસથી આપણે લોકેશન પારસને બદલ્યું નતું ત્યાં તૈયાર થયા વગર લોકેશન બદલ્યું હતું જેવું લોકેશન તમે કોમેન્ટ કરજો પારસને એક બે રીલ બનાવી એક બે ફોટા પાડ્યા રાહુલ મને ગુસ્સો દેવડાવે આવી રીતે આપણે આયા હેલો ફેમિલી કેમ છો બધા મજામાં હું પણ મજામાં છું બધાને હર હર મહાદેવ તો નવા બ્લોગમાં બધાનું સ્વાગત છે તો આ ટાણે આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છીએ તો ફેમિલી જો અમારું પાછળનું લોકેશન બતાવું તમને કે બધું ખડ ઉગી ગયું છે ફેમિલી અને અમારા વિશ્વાબેન સ્કૂલનો ગણવેશ પહેરીને રેડી થઈ ગયા છે બે ચોટલા વાળવાના છે એટલે મારી પાછળ ફળે છે કે ચોટલા વાળવાના હોય ને એટલે વિસુ પાછળ ફરે ચોટલા વાળીએ કારણ કે ફેમિલી અત્યારે મારે એટલું બધું કામ હોય ને તો ચોટલા વાળવાની પણ નવરાઈ નથી મળતી આ તો બ્લોગ ચાલુ કરવું પડે એટલે એમ કે કરવો જ પડે એટલે થોડો ટાઈમ લઈ લઈએ છીએ પણ તોય તમે બધાએ સપોર્ટ નથી કરતા આટલી બધી મહેનત કરીએ છીએ છતાં પણ તો ફેમિલી જો આપણે વાડામાં આવ્યા છીએ ને હવે બધા સપોર્ટ કરજો કારણ કે આપણે એને હવે ડેલી બ્લોગ ચાલુ કરી દીધા છે ને અમારા વિશ્વાબેન જો પાછળ ફરે એટલે આપણે હવે કપડાં સુકવવા આવ્યા હતા વિશ્વાને હવે ચોટલા વાળવાના છે તો ફટાફટ હવે વિશ્વાને ચોટલા વાળી દઈએ વિશ્વાની હજી પણ તબિયત સારી નથી પણ સ્કૂલમાં 2-3 દિવસથી રજા પડી એટલે જવું પડે ને અને પેપર ચાલુ વિશ્વાન પેપર પછી ચાલુ થઈ ગયા છે અને ફેમિલી અમારી ખજૂરી જોઈ શકો કેવડી મોટી થઈ ગઈ છે જો એનું થડ તો જો તો ફેમિલી પહેલાંનું લોકેશન અમારે છે ને ખજૂરીનું છે કારણ કે પહેલાં અમે કોમેડી જે વિડીયો શૂટ કરતા ને વિરાટના બંને અહીંયા જ આવતા હતા અને જો કેવું મસ્ત છે લોકેશન તો ફેમિલી આપણે અહીંયા હવે લોકેશન થોડું ધીમે ધીમે બદલશો ને જો ખડ ઉગી ગયું હોય ને બોરી ને ઝાડા ને એવું બધું થઈ ગયું ને આપણે આવે ત્યાં કપડાં સૂકવવા ડોલ લઈને તો ફટાફટ હવે કપડાં સૂકવી દઈએ પછી જઈશું ઘરે હજી તો ઘરે ઘણું બધું કામ બાકી છે એટલે ફેમિલી તમે જોઈ શકો મારી મમ્મી કપડાં સૂપે અને ગમે તે એક કોમ ઉપર કહી દે કે મેં આ કોમ કર્યું અને કે વિશ્વા તું કશું કોમ નહીં કરતી તે નહીં જ કરતી ને હમણાંથી હે ને અમારે વિશ્વા હે ને કશું કામ નહીં કરતી કોમ જો થઈ આ એક કોમ ગણાવી દીધું શું કોમ કે મેં લુગડા હૂકવે હા જો ફેમિલી હું કપડાં સૂકવું છું ફેમિલીને કહેવું પડે કે શું શું કામ કર્યું તો ફેમિલી આપણે લાગી કેટલા વાગે ખબર 2:30 વાગી ગયા હે નવી રાતે આજ મને હે ને હોવાજ નહીં દીધી બસ ઘડી થાઈને ચા મેલ ઘડી થાઈને આ કર કોમ કર શું ચા મેળવા સિવાય તને શું કામ કરાય મોરે બનાયો હા બીજું પછી હે ને કહેવાય કાતરી તળી ત્રણ થી બીજું પછી તું સવારથી 2:30 વાગ્યા સુધી તે ત્રણ જ કામ કરે હા આટલું હવે હું નહીં કરું તને હવે લાવી દેજો કોમ વાળી ફાઇનલ ફાઇનલ મોઢેથી બોલે મોઢેથી કાલ પેલી ચેટિંગ વાળી પકડાઈ ગઈ એ સેટિંગ વાળી તો હું જો હમણાં આલુ લાડવો બોલ ઓક્ટોબર મહિનાનું ઓક્ટોબરમાં ચમ બતાવ્યું મને એ જ નહીં પેલું થાય રિમાઇન્ડર થી પાછું હા પાછું રિમાઇન્ડર થયું છે ભૂકી લાંબી હે નવી મમ્મી તો પપ્પા એ જોઈને જ રાખી હે ડોક્ટર હા નર્સિંગ ઓહો જો બધી ખબર હે અમને તો નર્સિંગ ને બધું કરે હે બોલ વિચાર એ પગાર લાય તું બેઠી બેઠી ખાય એની હવામાં નોકરી ગોતી પછી ફેમિલી જેવું થયું ખબર સેટિંગ તો કરી દીધું પછી શું થયું ખબર કે પછી શું થયું ફેરથી વિરાટે એમ કીધું ને ફેરથી કે મને ઓળખો હો મને પછી વિરાટ ને કે ના કે હું તો નહીં ઓળખતી તો મારા બેટા આટલા દાડા સુધી વાતો કરીને એને જ મેં એમ કીધું કે હું નહીં ઓળખતી હે વિરાટ ચમ એમ કીધું તમને કે હા બસ વિરાટે સિવાય ફોટો મેલ્યો હોય એટલે ફોટો મને લાગે પસંદ નહીં આવે લાગતો બિચારી વિરાટે ફોટો મેલ્યો ને ડાયરેક્ટ કે હું તો નહીં ઓળખતી કે હું વાત નહીં કરું આજથી ફોટો હા ફોટા કોક ગેમનું મેજી લાગે
ફોટો બરોબર નતો પડતો, એટલે તાર ફિલ્ટર બરોબર નતું બાકી, બીજું કશું નહીં. એ લડકા હે ને એ વિડિયો ચાલુ में नहीं बोलता, बंद में बोलता है. તો હવે સર્વિસમાં મૂકીને આવ્યા એટલે થોડીક વાર આરામ કરશો, કેમ કે 2-3 મહિનાથી સર્વિસ કરાવી નહીં. ચપલાઈ ગયા હતા, પછી હમણાં ગાય એક વચમાં આવી હતી, બાઇક પર પડી હતી, તે ગેવન્ટર વળી ગયું, ત્યાં જ હું બધી કિંગાત કોમ કરાવી દઉં, અડધી રજા પાડી, પછી રોજ રોજ રજા પાડે ના બી આવે એટલે અમે થોડું નોકરી પર ને વિડીયો પર બંનેમાં મહેનત કરીએ. સાંજ પડી ગઈ છે ને આપણને થોડી ભૂખ લાગી હતી. પારસ કાતરી મેકલાઈ હે, પારસે મારી બેને કાતરી મેકલાઈ હે, કેમ કે એને ખબર હે કે હું હવે થોડો ફરાળ જ કરું, એટલે પારસ કાતરી તળે બટાકાની. હવ તમે એની ખોજ ચાલશે? હા તો ચાલશે. हेलो और शुभ सांझ में खाना नहीं મળેगा રાત્રે. ચોમું રાત્રે ખાવ બગા. લોહિયા કરી લો, હવે આપણે કઈ રાંધવાનું નથી આજે. ઓકે, તાર ખાવાનું કહો વાંધો નહીં. મેં કાંઈ ખાઈ લઈશ. હા તો માર તો કોઈ વાંધો નહીં બકા, નહીં આલો તો ચાલશે. હા તો નહીં આલો તો ચાલશે મન તો. હું નહીં હા શું આ વેફર બેફર તળો. જો ફેમિલી હવારમાં ઉઠ્યા ને એવું શું ખાતી તું? કાચા ગોટા 10 રૂપિયાના. પછી પાછું વળી 10 વાળી વેફર મંગાવી, બે 3 વાર ચા મિલાયો, એ પતી ગયું એટલે કે મને ભૂખ લાગી, મોરૈયું બનાય. પછી મોરૈયું બનાય, પછી એવું કે ખબર આ કાતરી આવી ને તરત જ જેવામાં નરમ દાળવા આવ્યા હોય તરત જ કે ખબર આવું કાતરી તરો. પાછી કાતરી તરાઈ, પાછું કે હવે ચા મેલો, પાછું ચા મેલાયો ને પછી વળી મોરે એમ પાછું દહીં ખાધું, પાછું વળી હવે હું ફેરથી કાતરી તરો, તે હજી ફેરથી કાતરી તરી. પછી એટલું હોય, હદ થઈ ગઈ ખાવાની, હદ હોય ને. હું 3 મહિનો ભાવ્યું ફેમિલી. ઘણા દિવસથી આપણે લોકેશન પારસને બદલ્યું નતું, ત્યાં તૈયાર થયા વગર લોકેશન બદલ્યું હતું. જેવું લોકેશન તમે કોમેન્ટ કરજો. પારસને 1-2 રીલ બનાવી, 1-2 ફોટા પાડ્યા. રાહુલ મને ગુસ્સો દેવડાવે, આવી રીતે આપણે આયા હોય ને એટલે હું આમ ઊભી રહે ત્યાં ગુસ્સો દેવડાવે, એટલે એમ થાય કે હવે રીલે નહીં ઉતારો, એક વિડીયો નહીં ઉતારવા, ઘેર જતા રહી. એવું તો જઈ ચમ નહીં તું? તો હેડતી તો ના જાઉં ને, અહીંથી તો બહુ દૂર છે. કશું દૂર નહીં બકા. આવી હેડ. તો ફેમિલી પારસ રીહાઈ જઈએ ને, પારસ હેડીએ રોડ વચ્ચે. જો એ બાઈક જ જાય. ચમ ભાઈ બાઈક આવડે તને? હા બાઈક આવડે? ચાવી લાવો. હા ચાવી લાવો. તો ફેમિલી બાઈક પારસ શીખે. ચાલુ કરો. મારી ગેરંટી કોઈ નહીં. ડાયરેક્ટ ફેંકવાની બંધ. હેડવાય મંડે એવી રીતના ના હેડે. આ તો ચાલુ પડ્યો, તમે છે ને મીઠી ના ચાલે તો ભૂલી ગયો, ખબર નહીં. હેડો ગેમ છે મને. તો ફેમિલી પારસ શાકભાજી લઈને આવે. શું લાવી? એકલા ટમેટા લાવે, બીજું નહીં હારું. હા ટમેટા હી, બીજું નહીં હારું. તો ફેમિલી આ છે બંસી કાઠિયાડી, જે ગોગા ઢાબા. આ છે બંસી કાઠિયાવાડી. પારસ શું આવી? પૈસા પાસ. પારસ શું આયા? હા શું આયા? બંસી કાઠિયાવાડી શાકભાજી તો લેવા. શાકભાજી લેવા. તો ફેમિલી રાત પડી ગઈ છે અને આજનો દિવસ આવો રહ્યો કોક. તો તમને અમારો બ્લોગ કેવો લાગે કમેન્ટમાં જરૂર લખજો, ને સારો લાગે તો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરી લેજો. તો મળે કાલે નવા બ્લોગમાં, ત્યાં સુધી બધાને હર હર મહાદેવ, બાય બાય, ગુડ નાઇટ.